આપણે નામ દઈ દઈશું. ચાલો. શ્રી સ્વામિનારાયણ મંદિર નારગોલમાં બિરાજતા શ્રી રાધાકૃષ્ણ દેવનો 101મો તથા શ્રી ઘનશ્યામ મહારાજનો 26મો વાર્ષિક પાટોત્સવ. બરાબર. સંવત 2082 જેઠ સુદ ત્રીજ તારીખ 17/6/2026 બુધવારના રોજ છે. ત્યાંના કોઠારી જે છે એમને મને આ આમંત્રણ પત્રિકા મોકલી છે અને આપણા મંડળને મોકલી છે, એટલે શાંતિથી સાંભળો. સંવત 2082 લખેલું છે હમણાં. સંવત 2082. હા, 82 ચાલે. પરમ કૃપારૂ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી વડતાલ દેશ, બરાબર, અમારા દાદા ગુરુ અક્ષર નિવાસી શ્રી હરિસ્વરૂપદાસજી. હરિસ્વરૂપદાસજી અહીંયા બહુ સારા સંત હતા અને તે સમયે આપણે અહીંયા કથા કરવા સનાતન હોલમાં ભાગવતની કથા કરવા જતા હતા. બહુ હોશિયાર સંત હતા. બરાબર. અક્ષર નિવાસી શાસ્ત્રી શ્રી એમ કહી કે હરિકેશવદાસજી, શ્રીનિવાસદાસજી તથા નારગોલ મંદિરના પરમ પૂજ્ય કોઠારી શ્રી ભક્તિપ્રસાદ દાસજીના દિવ્ય આશીષથી સમુદ્રના રણિયામણા દરિયા કિનારે આવેલું સુરત તથા મુંબઈ વચ્ચેના એકમાત્ર શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર નારગોલમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી રાધાકૃષ્ણ દેવનો 101મો અને રસરૂપ મૂર્તિ શ્રી ઘનશ્યામ મહારાજનો 26મો વાર્ષિક પાટોત્સવ મંદિરના કોઠારી શ્રી પરમ પૂજ્ય શ્રી ભક્તિચરણદાસજીના માર્ગદર્શન હેઠળ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. તો આ શુભ પ્રસંગે દેવોનો અભિષેક, અન્નકૂટ તથા સંત દર્શન આશીર્વચનોનો ત્રિવેણી લાભ લેવા સપરિવાર પધારવા અમારું આગ્રહભર્યું નિમંત્રણ છે. સાંભળો હવે. પછી શ્રી રાધાકૃષ્ણ દેવના પાટોત્સવના યજમાન, બરાબર, એટલે નારગોલ મંદિરમાં જે પાટોત્સવ છે એના યજમાન શ્રી નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ રામપુરા સુરત એ વતી શ્રી દિલીપભાઈ ઈશ્વરભાઈ જરીવાળા, આ કાકા છે, તાળી પાડો બધા. બરાબર. અને શ્રી મેહુલભાઈ વિષ્ણુભાઈ ચૌહાણ, પેલા ભાઈ આપણા મેહુલભાઈ જે ગયા છે અત્યારે હરિદ્વાર, એ બે પાટોત્સવના મુખ્ય યજમાન છે. બરાબર. એમને નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના પ્રતિનિધિ તરીકે, યજમાન તરીકે, એ બંનેની વાત આપણે કોઠારી શ્રી જોડે કરેલી અને એ બંને જ યજમાન છે. હકીકતમાં એ બે જ યજમાન છે. કારણ કે દિલીપ કાકા ઓછામાં ઓછા મારા ખ્યાલથી 60 વર્ષથી રામપુરા મંદિરમાં બહુ સારી સેવા કરે છે. અને પેલા ભાઈ જે છે મેહુલભાઈ, એ પણ ગૌશાળામાં અને મંદિરની સેવા બહુ સારી કરે છે. મારું માનવું એવું છે કે મંદિરને છેલ્લે વધાવીને, આપણે કહે ને દુકાનને વધાવીએ એમ, મંદિરને છેલ્લે બહાર દરવાજાને તાળું મારવાનું જો હોય તો આ બંને છેલ્લે તાળું મારને જતા હોય એવી હાલત છે. તાળું આપણે મારતા નથી, પણ મંદિરના છેલ્લા જેટલા પણ દરવાજા હોય કે જે કયો હોય તો છેલ્લે બંધ કરીને આ લોકો જાય છે. અને મંદિરમાં એ લોકો પોતાનું ઘર કે ઘર કરતાં વિશેષ માનીને જે એમ કહે કે સેવા કરે છે, તો એ સેવાના ફળ રૂપે શ્રી નારાયણ મુનિદેવ સત્સંગ મંડળે એ બંનેને મુખ્ય યજમાન બનાવ્યા છે. બરાબર. અને એ લોકો જ યજમાન બનવાને હકીકતમાં અધિકારી છે, બીજું કોઈ અધિકારી નથી. બરાબર. એટલે એ બંને તરફથી અને નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ તરફથી તમને દરેક હરિભક્તને આમંત્રણ આપવામાં આવે છે કે તમે નારગોલ મંદિરના પાટોત્સવમાં પધારજો. 16 તારીખે ત્યાં જળયાત્રા છે, સાંજે 5 વાગે જળયાત્રા છે અને 17 તારીખે અભિષેક છે. હવે આમાં એક વિશેષ સૂચના તમને આપું છું. જેમણે ભાગ લેવો હોય તો હરિભક્તો બધાને મારી નમ્ર વિનંતી છે કે જીગરભાઈ પાસે પાસ લઈ લે. એનું કારણ છે, તમે પાસ જેટલા લેશો અને તમારી પાસે જેટલા પાસ આવશે અને અમારી પાસેથી જેટલા પાસ જશે, તો એ પ્રમાણે ત્યાં ગાદલા ગોદડાની અને પછી જમવાની વ્યવસ્થા કરવાની અમને સમજ પડશે. પછી તમે છેલ્લી ઘડી આવીને મને કહો તો હું તમને મદદ નહીં કરી શકીશ. કારણ કે મારે ત્યાં રવિવારે કા સોમવારે છેલ્લો ફાઇનલ ફિગર આપવાનો છે કે અમારા મંડળ તરફથી આટલા વ્યક્તિઓ આવશે. કારણ કે નારગોલ ગામડું છે એટલે ત્યાં વ્યવસ્થા કરવામાં તાત્કાલિક કોઈ વ્યવસ્થા થાય એવું નથી. એટલે જીગરભાઈનું નામ આપણે દરેક જગ્યા પર લખેલું જ છે, તો એમની પાસે તમે ભોજનના પાસ લઈ લેવો, 250 રૂપિયા આપી દેવો અને એ પાસથી તમારું બુકિંગ થશે અને એ જ તમારો પ્રવેશપત્ર રહેશે. પછી તમે ત્યાં આવીને મને એવું કહેશો કે હવે કંઈ નહીં થાય, હવે શું કંઈક કરો, તો પછી તાત્કાલિક કંઈ ના થશે. ગાદલા ગોદલા કંઈ નહીં, ગોદડા કંઈ નહીં થાય. 250નું બાયફર્કેશન એવું છે કે ભાઈ 16 તારીખે સાંજના જમણવારના 100 રૂપિયા છે અને 17 તારીખે સવારનો જમણવાર એ પાટોત્સવને દિવસ એટલે એમાં મીઠાઈ એટલે એમાં 150 રૂપિયા રાખેલા છે. સમજો, આ કોઈ પૈસા આપણી પાસે નથી આવવાના.
આ પૈસા મંદિરના ખાતામાં જમા થશે અને એ મંદિરે જ આ ભાવ રાખેલો છે. આ આપણો ભાવ નથી, મંદિરનો ભાવ છે થાળીનો. એટલે એ પ્રમાણે અમને રાખેલા છે. તો અમારું એવું માનવું છે કે 200 માણસ અહીંયાથી સુરતથી આપણા જાય તો એ પ્રમાણે આપણે 200 માણસનું એમને પેમેન્ટ કરવું પડે. તો તમે અમને નામ લખાવો તો અમે એમને ફિગર આપી શકીએ. એટલે વ્યવસ્થાના લક્ષ્યથી અમે એવું માનીએ છીએ કે વહેલો તે પહેલોના ધોરણે તમે જીગરભાઈને જેમ બને તેમ જલ્દી જણાવી દો અને એમની પાસેથી પાસ લઈ લો. જય સ્વામિનારાયણ.